ઓકે. હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવસાનમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદારો જૈન ધર્મો સુમંગલમ સર્વમંગલમાં સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ જૈનમ જયતુ ના ના ફાવે છે કઈ વાંધો ફાવશે ફાવશે ના મેં હોટસ્પોટ કનેક્ટ કરી દીધું છે જોતો તો પછી સારું હા ના ના નોટ રિક્વાયર્ડ અનલેસ જોઈએ તો છે ના ના ફાઇન 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 હવે લાસ્ટ ક્લાસમાં આપણે શું કર્યું હતું કોણ કે શું કર્યું હતું લાસ્ટ ક્લાસ હા તમે નહોતા તમે સાત તત્વ સંબંધી ભૂલ યસ 7 તત્વ સંબંધી ભૂલ અને 4 અનુયોગ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તત્વ નિર્ણય ગુરુદેવ શું કે છે હું પરમાત્મા છું એમ નક્કી કર નિર્ણય કર અને અનુભવ કર તો નક્કી એટલે પેલા શું કરવાનું છે કે ચાયમાં સાકર રાખવી છે બરાબર એ નક્કી કરવાનું છે બરાબર પછી શું નિર્ણય કરવાનું છે કે સાકર કઈ અને સોલ્ટ કયું બરાબર ડિફરન્સિએશન બે ચીજ એટલે નિર્ણય કર્યું અને પછી અનુભવ કેવી રીતે અનુભવ કર્યું સાકરને ચાયમાં રાખી દીધી અને ચાય પીધી એટલે એની મીઠાશનો અનુભવ કર્યો બરાબર તો ફર્સ્ટ ઇઝ નક્કી કર એટલે પેલા નક્કી કરો કે તમને સુખ જોઈએ છે કે નહીં સુખ ક્યાં છે બરાબર સો ધીસ ઓલ રિક્વાયર્સ અ લોટ ઓફ વર્કિંગ વગર કામ થતું નથી એમને એમ નથી કે ભાઈ રોજ આપણે ક્લાસમાં બેઠા કે પ્રવચનમાં બેઠા અને એક છે ને પોપટની માફક આપણે બોલી લઈએ કે હું આત્મા છું આ મિથ્યાત્વ છે હું જીવ છું શરીર અજીવ છે બોલવામાં બધું સહેલું થઈ ગયું છે સાચી વી આર નોટ ફીલિંગ ઇટ તો ફિલિંગના લેવલ પર લઈ આવવાનું છે એટલા માટે આપણને કન્ટિન્યુઅસ વર્કિંગ જોશે આ કામ છે ને બહુ ડિફિકલ્ટ છે બીકોઝ અહીંયા પુરુષાર્થ છે અહીંયા કામ કરવાનું છે અહીંયા ઓલું શરીરને નથી સુકાવવાનું કશનો કે ઉપવાસ કે I think તમે 2 દિવસથી કામ કરો ઓકે એકો આવ્યું ઓકે તો એમાં છે ને આપણે શેનું નિર્ણય કરવાનું છે 7 તત્વોનું 7 તત્વો કયા કયા છે જીવ અજીવ જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ વેરી ગુડ તો જીવમાં શું લીધું કે હું જીવ બરાબર તો હું જીવ તો બાકી માટે અજીવ પર અજીવ તો સુખ મને ક્યાંથી મળશે મારાથી મારામાંથી તમે જ્યારે રસગુલ્લો ખાધો ત્યારે કોને આનંદ આવ્યું પોતાને આવ્યું રાઈટ કે બાજુવાળાને અને રસગુલ્લાથી પણ આનંદ નથી આવ્યો રસગુલ્લા માંથી આનંદ નથી આવ્યો આનંદ આવ્યો છે પોતાથી પોતા અને ત્યારે આપણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડવી લીધું એટલે આપણને એમ લાગે છે કે રસગુલ્લાથી આનંદ આવ્યું ટીવી જોવાથી આનંદ આવ્યું મોટું ઘર લઈ લીધું તો આનંદ આવ્યું રાઈટ તો એ જે ફિલિંગ આપણને આવે છે વી કો ઇન્સિડન્સ થાય છે બે ચીજનું મળવું અને જ્યારે આત્મામાં આનંદ આવે છે અને એમ લાગે છે કે બહારથી આનંદ આવી ગયો બટ ઇટ ઇઝ નોટ ધેટ અધરવાઇઝ દેટ આનંદ શુડ રિમેન પરમનન્ટ એન્ડ ફોર એવરીબડી કોમન બરાબર એક જ જે છે એ બધાને જ અનુકૂળતા આપવી જોઈએ કેમ કોઈકને આકુળતા ને કોઈકને અનુકૂળતા રાઈટ એક સિરિયલ ચાલે છે તો સમબડી એકને ગમે છે બીજાને નથી ગમતું ઇફ ટીવી વોઝ ધ સોર્સ ઓફ હેપીનેસ ઇટ શુડ ગીવ હેપીનેસ ટુ એવરીબડી બરાબર ક્લિયર યસ સો ધીસ ઇઝ નોટ હેપનિંગ બરાબર છે ને કે બધાને નથી મળી રહ્યું લિંક આપણું હું તમને આપી દઉં આપણું છે ત્યાં એક મિનિટ કેમ કોઈએ જોઈન પણ નથી કર્યું
હું છે ને પાછું મોકલું છું ગ્રુપ ઉપર. ઓકે, તો વેર વોઝ આઈ, સોરી. તો આનંદ ક્યાંથી આવે છે, એટલે ફર્સ્ટ આપણે નક્કી કરી લીધું. પછી હવે છે તત્વ નિર્ણય, કે જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, મોક્ષ. એમાં શું શું નાની નાની ભૂલો કરી રહ્યા છે આપણે, બરાબર. Siddhigan, it's the same link I have again sent it on the group. Please join. Yeah, yeah. Okay. તો જીવ એટલે હું, બરાબર. Am I frozen or you guys are frozen? સંભળાય છે? સંભળાય છે બધાને? સંભળાય છે શ્રુતિ આંટી? જી સમ